ભગવાન શિવજી પાર્વતીજીને એમ કહે છે કે દેવી, હું તમને અમર કથા તો સંભળાવું, પણ જ્યારે એ કથા હું કરતો હોઈશ ને ત્યારે હું ધ્યાનમાં હોઈશ, અને તમે ખરેખર કથા સાંભળો છો એની મને જાણ થાય ને, એટલા માટે દેવી તમે હુંકારો ભણજો. ભગવાન શિવજી કથાનું વર્ણન કરી રહ્યા છે, ધ્યાનમાં બેઠા છે. માં પાર્વતીજી હરે નમઃ કહે છે, પણ કથાને સાંભળતા સાંભળતા ધીરે ધીરે ઊંઘ આવવા લાગી. અને એ સમયે બાજુની અંદર એક ઝાડની ઉપર એક પોપટનો માળો ને એની અંદર એક પોપટનું બચ્ચું છે, એ કથાને સાંભળે છે. એને એમ થયું કે કદાચ ક્યાંક જો આ પાર્વતીજી સૂઈ જશે તો મારી કથા અધૂરી રહેશે. અને એ સમયે પોપટનું બચ્ચું પાર્વતીજીના અવાજની અંદર હરે નમઃ અને એમ કરતા 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 આ કથા જ્યારે પૂર્ણ થઈ, ભગવાન શિવજી જ્યારે આંખ ખોલી અને આમ જોવે તો પાર્વતીજી તો લાંબા થઈ અને સૂતા છે. પણ એ સમયે પોપટના બચ્ચાને જોઈ ભગવાનને ક્રોધ આવ્યો, હાથમાં ત્રિશુલ લઈ મારવા જાય. પોપટનું બચ્ચું ઉડ્યું. એ સમયે પાર્વતીજી હાથ પકડી લીધો કે મહારાજ હવે તમે મારવા ચાહો તો પણ એને મારી ન શકો. પ્રભુ, એને હમણાં જ અમર કથા સાંભળી, અને તમે જ એમ કહ્યું કે જેને અમર કથા સાંભળી હોય એને મારી ન શકીએ તો તમે કેવી રીતે મારી શકો? પણ ભયનું માર્યું. એ પોપટનું બચ્ચું ઉડતું 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 વ્યાસ આશ્રમની અંદર આવ્યું, જ્યાં વેદવ્યાસજીના પત્ની અરણીજી સંધ્યાકાળે આમ બગાસું ખાઈ રહ્યા છે. અને એ બગાસામાંથી પોપટના બચ્ચાએ અરણીજીના ગર્ભમાં પ્રવેશ કર્યો. એક નહીં, બે નહીં, ત્રણ નહીં, પાંચ નહીં, 16 વર્ષ સુધી સુખદેવજી મહારાજ એ માતાના ગર્ભની અંદર રહ્યા છે. છેવટે વેદવ્યાસજી પ્રાર્થના કરે છે કે દેવ દેવી તમે જે હોય બહાર પ્રગટ થાઓ. અને સુખદેવજી મહારાજ અંદરથી જવાબ આપે કે પિતાશ્રી, હું બહાર આવું તો ખરો, પણ મને ભય લાગે છે. શેનો ભય લાગે છે? સંસારનો ભય લાગે. મહારાજ મને એક વચન આપો કે હું બહાર આવું પછી તમે મને સંસારની કોઈ માયાના બંધનમાં નાખશો નહીં. વેદવ્યાસજી વચન આપે છે અને સુખદેવજી મહારાજ માતાના ગર્ભમાંથી પ્રગટ થાય છે.